આજ રોજ ધાણેટી ગામ મધ્યે તાલુકા કોંગ્રેસના પ્રમુખ શંભુભાઈ, ભગુભાઈ, હમીરભાઈ મહેત્રા અને કોંગ્રેસની ટીમ આજે ધાણેટી મીરાબેન છાંગા જેઓએ ભાજપનો ગઢ ભાંગી અને તાલુકા પંચાયતમાં વિજય બન્યા છે એના માટે અમે સમગ્ર ટીમ આવી છીએ એમનું સન્માન કરવા માટે અને એમનું સન્માન કરીશું મીરા માસીનો અને દાના કાકાનો. કોંગ્રેસની સાથે વર્ષોથી છો એ બદલ એક લડાકુ આયર સમાજના એક લડાકુ વ્યક્તિ છે જે કપરી પરિસ્થિતિમાં પણ લડાઈ કરી અને જીતેલા છે. હું મીરા માસી એના માટે તમને અભિનંદન પણ આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું. આ ભાજપની સરકારની અંદર આપણા આયર સમાજની વાત કરું તો મોદી જ બધા કરે છે. તો આટલી મોંઘવારી વધી ગઈ છે એ બાબતે તમે શું કહેવા માંગો છો? મોંઘવારી તો એટલી વધી ગઈ દિનેશભાઈ કે અત્યારે મોંઘવારી એટલી માજા મેલી કે કોઈને ઘર નથી આવતા. એક ટકનું કરે તો બીજા ટકનું બજાર વાંધો આવે ગરીબ માણસને, બાકી ભાજપાને કોઈ વાંધો નથી. બિલકુલ. કારણ કે એ ભ્રષ્ટાચાર એટલો કરે ધોકાધુમા કરીને પબ્લિક એટલા રૂપિયા પડાવે, ગમે ત્યાં કામ કરવા જાવ તો રૂપિયા સિવાય કોઈ કામ ન થાય અને આવક પાંચકા નથી, કાગળિયા ચિત્રવાનો કોઈ પાર નથી. કોંગ્રેસની સરકાર હતી તો એ મોદી એમ કહેતો કે બહુ તો મહેંગાઈ કી બાર અબ કી બાર મોદી સરકાર. તો ત્યારે રામદેવ બાબુ એમ કહેતો, ભાજપનો દલાલ, કે ભાઈ ભાજપની સરકાર આવશે તો ગેસનો બાટલો તમને 200-250 મળશે અને પેટ્રોલ ડીઝલ તમને 35 મળશે. અત્યારે ભાજપની સરકારમાં ગેસના બાટલાના 1000-1100 રૂપિયા થઈ ગયા અને પેટ્રોલ ડીઝલ 100 પાર કરી ગયા. એ બાબતે તમે શું કહેવા માંગો છો? હવે અત્યારે ગેસના બાટલાનું બેનું બધું રાડું એટલું કરે છે કે હવે આ મોદી સરકારને કાઢો. હવે આ મોદી સરકાર આવશે તો આપણે ઘર બાર તો વેચાઈ જશે, છોકરા વેચાઈ જશે, આપણું ઘર હાલશે નહીં. બરાબર. હવે આ મોદીનો ગાડો ભરાઈ આવ્યો. હવે આ સરકારને કાઢ્યા છે છોટકો નથી, કારણ કે હવે આપણા ઉપર ખેડૂતો ઉપર એટલો જ લાઠીચાર્જ પણ આપણી ભૂલ આપણી છે દિનેશભાઈ કે આપણે મોદીને જ વોટ મારી. ગઢિયા હોય તો મોદીને વોટ દો, મોદીને વોટ. મોદી એક આપણે થોડોક દે કે ખેડૂતોને આ દેશું ને બહેનોને સંચાર દેશું ને એટલે આપણે ભોરવાઈ જાય એટલે વોટ દઈને 5 વર્ષ આપણે પીલાવાનું જ થાય. મોદી દીધો શું? મોદી આપણી ખેતીને રહેવા દીધી, આપણા ગાયોને ગૌચરને રહેવા દીધા. મોદી રામ મંદિરના નામે જ આ લોકો મંદિર મસ્જિદ હિન્દુ મુસલમાનના નામે સત્તામાં આવ્યા છે અને હમણાં તમને ખ્યાલ છે કે રામ મંદિરમાં શું થયું છે? અત્યારે કોથળા ભરીને ઉપાડી ગયા ચોર. ચોરના દીકરા. રામ મંદિરમાં ચોરી આ ભાજપ વાળા જ કરી. જો રામ મંદિર બનાવ્યો હોય ને ચોરી કરતા હોય તો રામ ભગવાન એને માફ નહીં કરે. નહીં કરે. આ વખતે મને એવું લાગે છે કે આખા કચ્છની આયર સમાજને હું અપીલ કરું છું. આ મીરા માસી છે જે સમગ્ર આયર બહેનોને અને ભાઈઓને અપીલ કરવા માંગે છે કે તમે હવે જાગો. ભાજપ તમે ક્યાં સુધી કરશો? બરબાદ થઈ ગયા. ખેડૂતોને ધોકા મારે છે, પછી ગેસ પેટ્રોલ ડીઝલના ભાવ એટલા વધી ગયા છે. કોઈ પણ એવી કચેરી તમે બતાવો કે જ્યાં રૂપિયા આપ્યા વગર કામ થતા હોય. રૂપિયા આપતે ધક્કા ખાતે કોઈ કામ નથી થતા. રૂપિયા લઈ લે અને ધક્કા ખવડાવે. આ બાજુ ઉપરના પટ્ટામાં મીઠાવાળાને તકલીફ છે અને નીચે ચાઇના ક્લેવાળા છે. એમાં બધી જગ્યાએ ભાજપના નેતાઓ ચાઇના ક્લેના ફેક્ટરી બંધ કરાવી બેઠા છે. પણ એક જ દિનેશભાઈ વાત છે કે આપણે એને બટનમાં ખ્યાલ રાખીને તો આ સરકાર વાંકી વળીને આપણા કને આવે. 100%ની વાત છે. અત્યારે આપણે એને લબુ ચાટવા જવાના, એ ભળવીની લબુ ન ચટાય આપણા. બરાબર છે. મારો કહેવાનો મતલબ એમ છે કે હવે પ્રજાને તમે સામે જોઈએ અને બોલો કે હવે જાગો. હવે જાગશો નહીં ને તો તમારો બધો વેચાઈ જશે. પબ્લિક અત્યારે બધી સમજી જ ગઈ છે અને આ વખતે તો એને જવાબ દેશે, કારણ કે વોટમાં જવાબ દો એને. આપણે કોઈ આંદોલન કરવાની જરૂર નથી, આપણે ક્યાં ટોળે જવાની જરૂર. આંદોલન કરીએ એમાં આપણે શું ન ખપે? ઘરના પેટ્રોલ ડીઝલ ભરીને આપણે જવાનું, ઘરના કામ ખોટી કરે જાય. હું જાવ તો નથી મેકંડાવાળી વાત, મને ટોરા નચે કોરે કોરા કાંઈ ના હોય, એકબીજા ભરી જાય ને મોટા એટલે આપણે નાના માણસ. અત્યારે આ પોલીસ એટલો બધો ખેડૂતો ઉપર શું કે આપણા કોંગ્રેસ વાળા ઉપર શું. કાલે તમે અમારા વિડીયા જોયા હશે કે અમે એક રસ્તામાં ચારે બાજુ ખાડા પડ્યા છે એના માટે અનેક વખત રજૂઆત કરી, છતાંય એ લોકો અમને ધરણા કરવા રોડ બંધ કરાવવા ગયા તો પોલીસ વાળા અમને ઉપાડી ગયા. એનાથી અમને કાંઈ ફરક નથી પડતો. બરાબર છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે પોલીસ વાળા આટલો ડ્રગ્સ દારૂ વેચાય છે, આટલા બધા ચારે બાજુથી હપ્તા લે છે, બરાબર, તો એ બાબતે તમે શું કહેવા માંગો છો? એને હપ્તા ચાલવાના ભાજપ ભરામણ હોય કે તમે હપ્તા લઈને મારકૂટ કરો એટલે ધમકી દે ડરી જાય. એટલે આપણી તો એ નહીં રે બધી કરે એટલે આપણે ગમે તે હોય, ખેડૂત હોય કે ગમે તે નાનો માણસ હોય
એને ધમકાવીને બેસાડી દે, ખબર છે એના ઉપર અમારું કાંઈ થશે નહીં. ખેડૂતે અને એના કરતા એને કાંઈક સસ્પેન્ડ કરી નાખે. હમણાં કોંઢ ગામમાં ને જેતપરની અંદર ખેડૂતોની પોલીસ વાળાએ નળીઓ ઝાલી, લેડીઝોને ધોકા માર્યા, એ તમે વિડીયો જોયા હશે. કાયદેસરના ખેતર આપણા, હા. આપણે વાવીને ખાઈએ, આપણે વિગોટી ભરી અને ઈ ચોરના દીકરા આપણામાં થાંભલા મારીને આપણે મારે એટલે ગજે વાત છે. હવે તો હદ થઈ જશે. હદ થઈ જાય. ખેડૂતોને અમે અપીલ કરીએ કોંગ્રેસ પક્ષ વતી કે તમારા બાપનું ખેતર છે, તમારે કોઈના બાપથી બીવાની જરૂર નથી, બરાબર? વીજ પોલના તમે 40 લાખ રૂપિયા લ્યો, વીજના વાયરના મીટરના તમે 15 થી 20,000 રૂપિયા લ્યો, અને આ મીરામાસી અમે બધાએ કોંગ્રેસની ટીમ તમારી સાથે છે. અંજાર વિસ્તારમાં હોય કે ભુજ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોની અંદર ક્યાંય પણ આયર સમાજની જરૂર હોય તો મીરામાસી આયરાણીઓની સાથે ઉભા રહેશે એવો મને પૂરો વિશ્વાસ છે. પણ હું તો એમ જ કહું દિનેશભાઈ, આપણા ખેતરમાં થાંભલા ખોડવાની જરૂર શું? હા એનો ખપતો જ નથી. આપણે કઈ થાંભલા નહીં ના, હા, બરાબર છે. થાંભલા હોય તો આપણે લાલચમાં આવીને જિંદગી આખી આપણે તો નડવાના જ છે. નડે બિલકુલ નડે. એના રૂપિયા લઈને આપણે એટલો દેવાનો અવસર ભગવાન એમાં દઈ દેશે. અત્યારે યુરિયા ડીએપી ના ખાતરેમાં ભાવ વધારો કેટલો છે? ખેડૂત, તમે ખેતી કરો છો, ખેતીની અંદર છેલ્લા 2-4 વર્ષની અંદર તમારી શું પરિસ્થિતિ છે તમે હવે કહો. એમાંય તમારા બધા ખપે. ભાષણ કરો અને હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાનના નામે મત લ્યો મત લ્યો. અને ગેરકાયદેસર ખનન અને દારૂ ડ્રગ્સના નામે રૂપિયા ભાજપ વાળા બધાય કમાય ગામો ગામ. હું 97 માં સરપંચ હતી ત્યારે મારા ગામમાં 400 એકર જમીન હતી ગૌચર. અત્યારે 1 એકર જમીન નથી રહેવા દીધી. એવો તમારા ધાણેટી માટે નથી એ માસી. બધે હું તો મારા ગામો ગામની ગામ મારા ગામની ભાજપ વાળા ગામો ગામ ગૌચર પડતર દબાવી બેઠા છે અને ગામો ગામ ગેરકાયદેસર ખનનના, દારૂના અને એવા બધા કામો કરે છે. છતાંય આ પબ્લિક, ગાડી પબ્લિક ભાજપને મત આપે છે. ભાજપને મત આપે. મરવા દો તો મરવા દો એને. ના ના, બનશે. હવે પબ્લિક જાગી છે જાગે તો હારો, હજી જાગશે તો હજી જાગ્યા અને વળી પાછા હમણાં તો તમને ખ્યાલ જ હશે, બધાએ ઓડિયા વિડિયા હમણાં બહુ વાયરલ થયા છે. અમારે કાંઈક કામ કરતા હોય તો આના કામ હાલવા નહીં દઈએ. અરે તમે નહીં હાલવા દો એટલે તમે ધંધા ઉપર જાશો, તમારી એટલી પહોંચ છે. ધંધા તો આજે અમારા ચાલુ છે, અમને મજા આવશે તો અમે અમારા ધંધા બંધ કરશું, બરાબર? બાકી તમારાથી દબાવવાના આજે નથી ને કાલે નથી, અને આજીવન કોંગ્રેસમાં રહેવા નથી. પછી એવી હમણાં રતનાલ ગામમાં અમુક આરએસએસ વાળા એવી વાતો કરતા હતા કે ભાઈ આ લોકોના ખોટા ધંધા હાલતા હતા ને એટલે આ ધારાસભ્ય બંધ કરાવ્યા એના કારણે આ લોકો આવો કરે છે. અરે ભાઈ, અમારો કોઈ ખોટો ધંધો નથી, અમે કોઈનાથી જોડાયેલા નથી અને અમે કોઈના બાપથી બીતા નથી, અને તમારે ખોટા ધંધા હોય તો તમે અમને જેલમાં નખાવો ને. એટલે આ લોકો ધાક ધમકી કરે, મારું કહેવાનો મતલબ. પણ આપણે કોઈનાથી બીવાનું નથી. ગમે અહીંયા આયર સમાજને હું અપીલ કરું છું કે મહેરબાની કરીને હવે પાછા વળો, નકા આપણી જમીનો વેચાઈ જશે અને આપણા છોકરાઓ એ જમીનોની અંદર ફેક્ટરીઓ આવશે અને એની અંદર એ મજૂરીએ જશે. ધાનની પાકે ખાશો શું? સિલિકા ખાવા જશે? હા, સિલિકા કે મીઠો ખાશો તમે? એ ખાશો એ તો લઈ લેશે. એ તો રૂપિયો હશે, ગમે તે ભ્રષ્ટાચાર કરીને ખરીદી કરી લેશે. બિલકુલ બિલકુલ પણ આપણે જમીન વેચવા નથી, થાંભલા નાખવા નથી દેવાના. બિલકુલ બિલકુલ થાંભલા નાખવા દઈ દઈએ આપણે જિંદગી આખી નડતર થાય ને છોકરી નડતર થાય. બિલકુલ. એને ગમે ત્યાં લાઈન કાઢે આપણા ખેતરમાં થાંભલા. તરીકે મારા ખેડૂત મિત્રને હું અપીલ કરવા માંગુ છું, નમ્ર વિનંતી કરું છું કે ખરેખર આના સમય આમને આમ જો ચાલ્યા રાખશે તો આપણી વાહલી પેઢી માટે આપણા ખેડૂત કને કાંઈ રહેવાનું છે નહીં. અને આપણા બાપ દાદા વડીલો જે રાખી ગયા આપણે જતન કર્યું, પણ આના હિસાબે જો એકલ તરફે જે આમનો શાસન લાગુ ખેંચશે તો આપણી વાહલી પેઢી મીરાબેન આપણી પ્રજા આપણે ગારું દેશે કે અમારા વડીલો કેટલા નમાલા હતા કે જ્યાં જ્યાં આયોજન થાય ત્યાં ગાડીઓ ગાડીને હાલે. આવા નમાલા ખેડૂત થવાની જરૂર નથી, આપણે જાગૃત થવાની જરૂર છે. અમીરભાઈની વાત સાથે, મીરાબેનની વાત સાથે હું સહેમત છું કે હવે તમે જાગૃત નહીં થાવ ને તો તમે બરબાદ થઈ જશો. હવે પાછા વળો. હવે આ કમળના ફૂલને ઓળખો. હિન્દુત્વના નામે આ લોકો ચરી ખાય છે અને મત લઈ જાય છે કાયમ બીવડાવીને. કાં કહે છે કે ભાઈ મુસ્લિમો આમ કરશે, મુસ્લિમો મારે. અરે પણ મુસ્લિમો તો કહે છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવો. લ્યો તમે કેમ એક આરએસએસ વાળા કે હિન્દુવાદી સંગઠનો કે ભાજપનો એક નેતા એમ નથી બોલ્યો કે ભાઈ ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવો? ખાલી આ લોકો સીન સપાટા તાયફા તમાશા કરવા વાળા છે. આ લોકોને ઓળખો, નકા કમર વાળા તમારી કમર ભાંગી નાખશે. એટલે આમાં શું ગામો ગામ યુવાનોને ભોળવે. અને એ શું કે ખબર છે કે જો હવે મુસ્લિમોનું રાજ આવશે, કોંગ્રેસ આવશે તો, અને પછી મુસ્લિમો તમને મારી અને આ દેશમાંથી ભગાડી મૂકશે. હવે આવા તો એ લોકો પ્રોપોગેન્ડા હલાવે અને પબ્લિકને છેતરે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે, જાગજો, જાગશો નહીં તો બરબાદ થઈ જશો. કામે છેતરવાનું જ છે. બિલકુલ. ફરી એક વખત મીરા માસીને હું અભિનંદન આપું છું આ ભાજપનો ગઢ ભાંગવા માટે, અને ભવિષ્યની અંદર ગ્રામ પંચાયતનો સરપંચ મીરા માસી કે એ ધાણેટીમાં હોય એવી અપેક્ષા સાથે આ આપણા જે વાત છે અમારી રજૂઆત એને વિરામ આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ.